તો પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદથી જળબંબાકાર થયું છે। ધોધમાર વરસાદે સાંથલપુર તાલુકાના લોકોને હાલ બેહાલ કર્યા છે। સાંથલપુરના બરારા ગામના 100 થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે। ઉપરવાસનું પાણી ઘરમાં આવતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે। ત્યારે વીટીવી ન્યૂઝ સમક્ષ ગામના લોકોએ પોતાની વેદના ઠાલવી કે કેવી પરિસ્થિતિમાં તેઓ જીવી રહ્યા છે। તંત્રએ હજુ સુધી ગામની મુલાકાત ન લીધી હોવાનો પણ ગ્રામજનો દાવો કરી રહ્યા છે। જે જગ્યાએ તંત્ર ન પહોંચ્યું ત્યાં વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પાટણમાં કેવી પરિસ્થિતિ અત્યારે થઈ છે આ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ અને એ વચ્ચે લોકો કેવા રહી રહ્યા છે એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વરસાદે અત્યારે આ ક્ષેત્રના લોકોના હાલ એ બેહાલ બન્યા છે, બેહાલ કર્યા છે। 100 થી વધુ ઘર કે જ્યાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। કેડ સમાણા પાણી એ ક્ષેત્રમાં ભરાઈ ગયા છે અને કેટલાક વિસ્તારો તો એવા છે કે ગળા સુધી પાણી પહોંચે એટલું પાણી ત્યાં ભરાયું છે। પણ જ્યાં તંત્ર પણ નથી પહોંચી શક્યું ત્યાં વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી અને એ પરિસ્થિતિનો ચિતાર એ અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ। પાટણ જિલ્લાની અંદર જે રીતે 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી છે પાટણ જિલ્લાના સરહદી એવા સાંતલપુર તાલુકાની અંદર જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે અને લગભગ 7 ઇંચથી વધુ વરસાદ વરસવાની સાથે જે ગ્રામ્ય વિસ્તારના જે મકાનો છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। આપ જોઈ શકો છો કે જે રીતે સાંતલપુર તાલુકાના અનેક એવા ગામો છે જ્યાં ગાડી વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે અને લોકોને પોતાની જે જીવન જરૂરિયાત ચીજવસ્તુની ઘરવખરી હોય તમામ જે જીવન જરૂરિયાતની ઘરવખરી અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે અને લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। કારણ કે સરહદી વિસ્તાર છે અને સરહદી વિસ્તારની અંદર અત્યારે જે રીતે અવિરત વરસાદ છેલ્લા 24 કલાકથી વરસી રહ્યો છે અને આ વરસાદ વરસવાના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે અને બીજી બાજુ જે લોકો છે જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ હોય છે ક્યાંક અંશે થોડી ઘણી બચાવીને જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે ખાટલા ઉપર મૂકી છે। એટલે કહી શકાય કે જે લોકોના ઘરની અંદર અનાજ સહિતનો જે મુદ્દામાલ હોય છે તે પણ અત્યારે વરસાદી પાણીની અંદર પલળી ગયો છે એટલે લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। આપણી સાથે મહિલા છે ભાભી, કેટલા સમયથી વરસાદ પડ્યો છે અને કેવી સ્થિતિ છે ઘરની અંદર? આ 2 દિવસથી વરસાદ ચાલુ છે। હવે અમારા ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। તંત્ર આવ્યું છે, જીવણભાઈ આયા, પોલીસ થાણું આવ્યું, તેરામીન બહાર કાઢ્યા છે। બધી બગડી ગયા, તમે જોવો ને, તમે જોવો હે ને, આમ તો લુગડા, ખાવાનું, પીવાનું કોઈ પણ આધાર રહ્યો નથી। આ તો તંત્ર આવ્યું, પોલીસ, પછી જીવણભાઈ આયા, એનું જીસીબી લઈ હિતાજી લગાડ્યું, એ 7 વાગ્યાની વાતના અહીંયા હાજર છે, તમે બહાર કાઢ્યા છે। કહી શકાય કે આ વિસ્તારની અંદર સ્થાનિક જે લોકો છે આ વિસ્તારના તે લોકોને પૂછવાનો પણ પ્રયાસ કરીશું કે જે રીતે અત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે, દાદા કેટલા સમયથી વરસાદ વરસી રહ્યો છે અને અત્યાર સુધી તંત્ર આ વિસ્તારની અંદર મુલાકાતે આવ્યું છે કે કેમ? તંત્ર મુલાકાતે આવ્યું છે, જીવણભાઈ આવ્યા છે ને હિટાજી આવ્યું છે। તમારે જે રોડની પાપડી હતી એ તોડવી ત્યારે પાણી નીકળ્યું, ગામમાં પાણી બહુ આવી ગયું છે અને 2 દિવસથી સતત વરસાદ ચાલુ છે અને ગામની પરિસ્થિતિ બહુ ગંભીર છે કેમ કે ઘરવખરી બધી પલ્લી ગઈ અને પાણી જ બહુ ભરાઈ ગયું હતું। પણ આ તો હિટાજી જીવણભાઈ લઈને આવ્યા તો અમને ગામને બચાવ થઈ ગયો છે। 200 થી 250 ઘરની અંદર પાણી હજી છે અને અત્યારે ચાલુ છે કામ હિટાજીનું, પણ પાણી નીકળતા હજી 1 દિવસ લાગશે એમ, બંધ થઈ જાય વરસાદ તો। કહી શકાય કે જે રીતે વરસાદી પાણી આ વિસ્તારની અંદર ઘૂસી ગયા છે, આપ વહેલી સવારથી જ આપના પ્રયાસો ગામના થકી કરી રહ્યા છો, કયા પ્રકારની અત્યારે આપ મદદરૂપ થઈ રહ્યા? બસ ગામની અંદર પાણી ભરાઈ ગયું છે, રાતથી વરસાદ ચાલુ છે તો મતલબ સવારથી ફોન આવ્યો કે ભાઈ ગામની અંદર પાણી ઘરોમાં ઘૂસી ગયા છે, તો તંત્ર તો થોડી આવતા વાર લાગે પણ સ્થાનિક આગેવાન તરીકે આપણી પણ જવાબદારી બને, ગામ લોકો બધા યુવાનો સાથે રહી તલાટીશ્રી અને પોલીસ પણ ખૂબ સારી રીતે સહયોગ કરી અને સ્વખર્ચે ગામ લોકોએ હિટાજી લાવી અને પાણીનો જેટલી બને વહેલી તકે નિકાલ થયેલો પ્રયત્ન હાલ ચાલુ છે। સાંતલપુર તાલુકાના સરહદી એવા વિસ્તારોની અંદર અનેક જગ્યાએ જે ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે અને જેને લઈને તંત્ર તો હજુ સુધી આ વિસ્તારની અંદર નથી પહોંચ્યું, પરંતુ આ વિસ્તારના જે સ્થાનિક આગેવાન છે તેમજ નેતાઓ છે સહિત જે પોલીસ સ્ટાફ છે તે આ વિસ્તારની વહારે આવ્યું છે અને પોતે પોતાના સ્વખર્ચે જેસીબી મશીનો સહિતના જે મશીનરી છે તે કામે લગાડી છે અને જે પાણી ભરાયા છે તેનો પાણીનો નિકાલ થાય તે માટે અહીંયાથી એક રસ્તો પણ તોડવામાં આવ્યો છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે આ વિસ્તારની અંદર જે 100 થી વધુ ઘરોની અંદર પાણી ગરકાવ થઈ ગયું છે અને લોકોની જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ છે તે પાણીની અંદર પલળી ગઈ છે એટલે લોકોને અત્યારે પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।